મમરા રહ્યા એ ઉપરથી જો નાખે છે. આપણે આ ટાયર રહ્યું ને એની આપણે ફૂટી ગયું. પેલા કોઈ દલાલ આવતો નથી. અમારે કામ ચાલુ થાય બપોરે 3 વાગ્યા પછી. જામનગર. તમારું જામનગર? રાજકોટ. જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળ તમે જોયું હોય છે કે આપણે બેટરીનું એનું કામ કરાવીએ અને વિડીયો પૂરો કરી નાખ્યો હતો. એટલે અત્યારે મિત્રો આપણે જે માલ ભર્યો હતો મમરા, કેમ કે આપણે મહારાષ્ટ્રની ભાષામાં આપણે મમરાને મુરમુરા કે. એટલે આપણે જે મુરમુરા ભર્યા હતા એ આપણે ભર્યા હતા મહારાષ્ટ્ર અકોલાના. એટલે અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા હતા અકોલા જીઆઈડીસીમાં. એટલે અત્યારે જોવો આપણે અહીંયા જ્યાં ગાડી ખાલી કરવાની છે ને ત્યાં આપણે ગાડી લગાડી દીધી છે જો. અને મિત્રો આપણે એક બીજી ગાડી વતન આપણે છે પોરબંદરની છે GJ8 9851. અને આપણે પાછું જોવો આગળ સેલમાં લખેલું છે મહાવીર. આપણે છોકરાનું નામ છે મહાવીર. અને આપણે જો ડ્રાઈવર. તમારું કયું ગામ છે? જામનગર. તમારું જામનગર? રાજકોટ. અને ક્યાંનો આપણે નીચેનો માલ ક્યાંનો ભર્યો તમારે? નીચેનો માલ અહીંયા નાગપુરની આગળ કે ગોલું કેવું કે બુટ્ટી બોરીનો માલ ભરેલો છે એમને. અને એમને જો એ જે આ ખાલી કરવાના છે ને 2 ગાડીઓમાં એક જ માલ છે. અને મુરમુરા ભર્યા છે અને આપણે મુરમુરા છે. એટલે હવે મિત્રો આપણે મજૂરની રાહ જોવી. અને મિત્રો આપણે મહારાષ્ટ્રમાં તમે જોવો ને તો મહારાષ્ટ્રમાં આપણે બપોરે બધું ખુલે માર્કેટ. અત્યારે 11 વાગી ગયા છે, બીજા સુધી દુકાનો નથી ખુલી અને મજૂરે નથી આવ્યા. એટલે મહારાષ્ટ્રમાં આપણે તમે અકોલા કયો, અમરાવતી કયો કે આમ નાગપુરમાં તો એ જે સારું છે કે નાગપુરમાં સવારે આપણે ગાડી ખાલી કરી દઈએ. બાકી આપણે અહીંયા અકોલા ત્યાં હોય ને તો આપણે બપોરે જ બધી માર્કેટ ખુલે. એટલે જોવી હવે કેટલી વાર લાગે છે અને ક્યારે મજૂરની આવશે. એટલે પછી આપણે આ 2 ગાડીઓ ખાલી કરવાની છે. લગભગ મારા ખ્યાલથી તો બપોરે 2-3 તો વગાડી જ દઈ છે, કેમ કે એ જે 2 ગાડીઓ ખાલી કરવાની છે અને જે મજૂરની આવ્યા નથી. એટલે જોવી હવે કેટલી વાર લાગે છે. અને વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે હવે આપણે રાહ જોવી મજૂરની. વાગ્યા છે 11:30. અને આપણે જો આ GN એન્ટરપ્રાઇઝ રહ્યું ને ત્યાં આપણે ગાડી ખાલી કરવાની છે. અને અત્યારે જો શેઠ આવી ગયા છે. શું શેઠ આટલી બધી કેમ વાર લગાડો છો? મહારાષ્ટ્ર 11 વાગે 11:30 12 વાગ્યાનું માર્કેટ ખુલવાનું. એટલે બધા મહારાષ્ટ્રમાં નિયમ આ રીતનો પૂરો માર્કેટ છે, સર્વે કરી લ્યો. એક કે દુકાન ખુલી છે. એનું કારણ કેમ કે બધા નિરાશ સુખી માણસ? સુખી તો સવાલ નથી. તો અહીંયા 12 વાગ્યા પહેલા વેપારી કોઈ આવતો નથી. 2 વાગ્યા પહેલા કોઈ દલાલ આવતો નથી. અમારે કામ ચાલુ થાય બપોરે 3 વાગ્યા પછી. બરોબર. હા, રાતે ક્યાં લગન ખુલ્લી રાખો? રાત્રે 9-10. આજે પછી કાલે રવિવાર આવી ગયો ને. હા, કાલે ઇલેક્શન હતું ને અહીંયા? ના કાલ કાઈ નહોતું. અહીંયા કોણે કીધું કાલે ઇલેક્શન હતું? તો મહારાષ્ટ્રમાં મેં કીધું ઇલેક્શન છે, નગરપાલિકાનું ઇલેક્શન. બધું પતી ગયું. તમે આઈના જોવા ગુજરાતી પાવરફુલ બોલો છો? ગોંડલના છો તમે? શું વાત છે? ગોંડલમાં ચૂંટણી હતી હો કાલ, ખબર છે ને? ગોંડલમાં એટલે ગુજરાત આખામાં ચૂંટણી હતી આપણે નગરપાલિકાની. હવે તો આપણે ગોંડલના જ ભાઈ છે. જો અત્યારે આવી ગયા છે. એટલે હવે મિત્રો આપણે રાહ જોવી કેટલી વારમાં આપણી ગાડી ખાલી કરે છે. શટરના તાળા ખુલ્યા છે. એટલે હવે આપણે થોડીક વારમાં થઈ છે ચાલુ ગાડી ખાલી કરવાનું. અને જો આપણે સ્પેશિયલ આ બધી કરિયાણાની દુકાનો છે, બધી હોલસેલની. એકમાં 282, મારા 306 છે. હા, 306 બેગ. તમારે કઈ આવડી છે? ઓલા 282. તમારે કેટલા છે? 306. 194 વર્ષ નીકળી છે ભરી ભરીને. આ બાજુ જોવો તિરુપતિ એન્ટરપ્રાઇઝ, એ વતન ગુજરાતી જ છે. આપણે મહારાષ્ટ્રમાં અત્યારે બધા આવી ગયા છે ગુજરાતના.
ઓલાનું શું છે પાટણ બોલીનું ગાડી અત્યારે લગાડવાની છે એટલે અત્યારે જો આપણે દુકાન સામે લઈ લીધી છે અને હવે મિત્રો આપણે તાલપત્રી ખોલવાની છે અને મિત્રો અત્યારે તાલપત્રી તડકાની ખોલવીને એ તમે એની વાત પૂછોમાં એ બાકી અનુભવ થાય ને તો જ ખબર પડે કે ભાઈ આ તાલપત્રી ખોલવીને એ કેટલી અઘરી છે એ તેનું કારણ છે કે આપણે આ જે ફૂગો આવે ને આપણા જે તાલપત્રી રબરનો આવે એને તમે હાથ ન અડાડી શકો એ ગરમ હોય તડકાનો એટલે અત્યારે હવે આપણે ખોલી નાખી નિરાયતે એટલે પછી ખાલી કરવા લગાડી દઈ તાલપત્રીને એવું ખોલી નાખ્યું છે અને આપણે લોડિંગ થઈ ગયું અનલોડિંગ કરવાનું થઈ ગયું છે ચાલુ અને અત્યારે મિત્રો તડકો છે ફૂલે ફૂલ એટલે આપણે અડધી પોણી કલાક થઈ આપણે આ તાલપત્રી ખોલતા અને અત્યારે જો કમ્પ્લીટ આપણે ખુલી ગઈ છે અને મમરા રહ્યા એ ઉપરથી જો નાખે છે નીચે આપણે અંદર રસા લીધા હતા ને એવડે એ ખોલવાના અમુક બાકી છે જુઓ તમે એટલે એ રિયાને ખાલી થતા છે ને એમ પછી ખોલી નાખશું એટલે હવે આપણે જોવી કેટલી વાર લાગે છે અને અત્યારે તડકો છે ફૂલે ફૂલ અને અહીંયા જુઓ હા કોથરામાં પાણી પલારી અંદર રહે છે કેમ કે તડકો જેવો છે એની તમે વાત પૂછોમાં કેમ કે આપણે અત્યારે જુઓ પરસેવો રેપ થઈ ગયેલા છે એટલે હવે મહારાષ્ટ્રમાં તડકો તો સારો પડે છે આપણે ગુજરાતમાં કેવો પડતો હોય તો કાંઈ ખબર નથી લગભગ સારો જ પડતો હોય છે ગુજરાતમાં તે કેમ કે મહારાષ્ટ્રમાં પડે છે એટલે ગુજરાતમાં કંઈ ઘટતું ન હોય એટલે હવે મિત્રો આપણે રાહ જોવી કેટલી વાર લાગે છે અને પછી આપણે ખાલી કરીને નીકળી જઈશું સીધા નાગપુર બાજુ એટલે વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ગાડી ખાલી કરીને અને નીકળી ગયા હતા અને મિત્રો આપણે 2 વાગે ગાડી ખાલી થઈ હતી અને 2 વાગે આપણે ત્યાંથી નીકળી ગયા હતા અને મિત્રો ત્યાંથી આપણે આકોલા પાસ કરી અને બનારસી હોટલ આવે છે એટલે અત્યારે મિત્રો આપણે બનારસી હોટલે પહોંચી ગયા છીએ 3 વાગે એટલે અત્યારે જુઓ આપણે અહીંયા 3 વાગે આવ્યા છીએ જમવા અને જમવામાં અત્યારે જુઓ સબ્જીને એવું તો મગાવ્યું છે અને આપણે જુઓ પાપડ છે ડુંગળી કાકડી ચટણી અથાણું અને આપણે બનારસી હોટલ છે જુઓ તમે 1 નંબર હોટલ છે આપણે બધી ગુજરાતની ગાડીઓ રહીને અહીંયા જમવા ઊભા રહે છે બનારસી હોટલે 1 નંબર હોટલ છે કાંઈ ઘટે નહીં એવી એટલે હવે મિત્રો આપણે સબ્જી તો મગાવી છે અને હમણાં સબ્જી આવશે આપણે મટકી અને તાંદુરી રોટલી આ છે છાશ અને આ બાજુ આપણે જો કેરીનું અથાણું છે ચટણી છે ડુંગળી કાકડી અને આપણે પાપડ અને આપણે જો સબ્જી આવી ગઈ છે આપણે મટકી જો મટકી અને આપણે તાંદુરી રોટલી અને હવે મિત્રો આપણે જમી લઈએ જય માતાજી મિત્રો અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને મિત્રો આગળ તમે જોયું હોય છે કે આપણે બનારસી ધાબે જમતા હતા અને જમીન પછી મિત્રો આપણે ત્યાં રાખીને સૂઈ ગયા હતા એટલે મિત્રો પછી આપણે કાંઈ વિડીયો ઉતાર્યો નહોતો અને અત્યારે મિત્રો આપણે ખબર પડી ગઈ છે નાગપુર બાયપાસમાં એટલે આપણે મિત્રો જે ગાડી ઉપરનો માલ હતો એ તમે જોયું હોય છે મમરા ખાલી થઈ ગયા હતા અને હવે આપણે નીચેનો માલ રહ્યો ને એ આપણે ખાલી કરવાનો છે આપણે રાયપુર પહેલાં ભિલાઈ ગામ આવે છે એટલે ત્યાં આપણે ખાલી કરવાનો છે ભિલાઈ એટલે અત્યારે મિત્રો આપણે વાગ્યા છે સવારના 6 એટલે 6 વાગે અત્યારે આપણે વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું છે અને અત્યારે મિત્રો આપણે ઊભા છીએ નાગપુર બાયપાસમાં એટલે આપણે જો આ નાગપુર બાયપાસ છે આ બાજુ આપણે સીધો વહી જાય આખો રિંગ રોડ જ છે પણ અહીંથી હૈદરાબાદ જવું હોય ને તો આપણે અહીં થઈને જવાય અને આપણે રાયપુર થઈને જવું હોય ને તો આપણે અહીંથી સીધું આયલા જાવ એટલે આપણે જે બાયપાસ પૂરો થાય ને ત્યાં જ આપણે રાયપુરનું જવાય રાયપુર છે પછી જબલપુર ભોપાલ જવું હોય તો આપણે અહીં થઈને જઈ શકીએ અને આપણે નાગપુર બાયપાસ છે અને હવે મિત્રો આપણે હાઈલા જાય
અને અત્યારે આપણે સવારના 6 વાગે વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું છે અને આપણે અત્યારે અહીંયા જુઓ ટાયરોની બધી ચેક કરી લીધું છે અને હવે આપણે અહીંથી નીકળી બાયપાસમાં અત્યારે સવારમાં કાંઈ ટ્રાફિક જ નથી અને મિત્રો આપણે નાગપુર રહ્યું ને તો રોડ રસ્તામાં એવું છે કે કાંઈ ઘટે નહીં એવા રોડ રસ્તા બની ગયા છે જો આ બાયપાસ રોડ આપણે આવડો આ રસ્તો લગભગ 30-35 કિલોમીટર હાલશું ને કે આપણે રાયપુર વાળો રસ્તો આવી જઈએ છે નાગપુરનું તમે જોવો ને તો અહીંથી આપણે 10 વર્ષ પહેલાં આપણે નાગપુરમાં આવતા હતા ને તો આપણે એવું લાગતું હતું કે એ નાગપુર અને અત્યારનું નાગપુર એમાં બહુ એટલે બહુ ડિફરન્સ આવી ગયો છે એનું કારણ છે કે અહીંયા જે રોડ રસ્તા રહ્યા ને એમાં કાંઈ ઘટે નહીં એવા રોડ રસ્તા બધા બનાવી નાખ્યા છે આપણે બાયપાસ રોડ થયો કે પછી આમાં અહીંથી ગમે એ સેન્ટરમાં આપણે જવું હોય કેમ કે નાગપુરને આપણે અહીંયાથી આપણે કેન્દ્રીય મંત્રી જે આપણે નીતિન ગડકરી જે આપણે નાગપુરના છે એટલે મિત્રો એને નાગપુરને એવું આમ ડેવલપમેન્ટ કર્યું છે ને કે ભાઈ તમે એની વાત આપણે બધું એવું બધું બોલતા આવડે ને ડેવલપમેન્ટ એટલે આપણે એ રીતના બોલી નાખ્યા છે એટલે મિત્રો આપણે નાગપુરને આમ બનાવ્યું છે ને કે તમે એની વાત પૂછોમાં 10 વર્ષ પહેલાં જ્યાં અહીંયા આવતા છે તો ખબર છે કે ભાઈ નાગપુર પહેલાં કેવું હતું અને અત્યારે મિત્રો નાગપુર કેવું બનાવી નાખ્યું છે મિત્રો આપણે તો સિટીમાં થઈને હાલ્યા નથી બાકી તમે એકવાર સિટીમાં નજારો તમે જોવો ને તો કાંઈ ઘટે નહીં એવો સિટીમાં નજારો કરી નાખ્યો છે કેમ કે આની પહેલાં ગઈ ટ્રીપ 2 ટ્રીપ પહેલાં જ આપણે મેન સિટી અંદર થઈને આપણે હાલ્યા હતા કેમ કે નાગપુરમાં જે આપણે 3 રસ્તા છે નીચે 4 વ્હીલ હાલે એની ઉપર મિત્રો ટ્રક હાલે અને ટ્રકની ઉપર મેટ્રો હાલે એ રીતના 3 લેયર બનાવેલી છે અને કાંઈ ઘટે જ નહીં એ રીતનું બધું આમ તમે અંદર જોવો ને તો આમ લોકેશન બધા બનાવેલા છે અને ડેકોરેશન એવું કરેલું છે કે એની કોઈ સીમા જ નથી આપણે જે હૈદરાબાદ સિટી રહ્યું ને એની કરતાં એ નાગપુર રહ્યું ની સારું સિટી બનાવી નાખ્યું છે નગર એક દિન સમયે એમ લાગતું હતું કે આપણે હૈદરાબાદ સિટી એટલે આમ દેખાવમાં ને બધી રીતનું સારું લાગતું હતું હૈદરાબાદ છે બેંગ્લોર એટલે બધાને મિત્રો પાછળ મૂકી દીધું હોય તો અત્યારે નાગપુર અને નાગપુરમાં એ જે અત્યારે ચાલુ જ છે બધા કામ એવું નથી કે ભાઈ જે બની ગયું છે જે બધું ચાલુ જ છે બનવાનું અને મિત્રો આપણે હૈદરાબાદમાં જેમ આપણે ફરતે રિંગ રોડે બધા રોડ ભેગા થાય ને કેમ કે આપણે જવો એટલે મુંબઈ રોડે આપણે સીધો રિંગ રોડે ભેગો થઈએ બેંગ્લોર રોડ રહ્યો એ વતન ભેગો થાય ત્યાર પછી આપણે વિજયવાડા રોડ પછી કરીમનગર રોડ પછી નાગપુર રોડ એ રીતના ફરતી બાજુ જેમ આપણને બધા સ્ટેટના હાઈવે ભેગા થાય ને એ રીતનો નાગપુરમાં મિત્રો એ રીતનો છે નાગપુરમાં આપણે આજે આ ધોલિયાવાળો મુંબઈવાળો ગણાય એ વતન નાગપુર રિંગ રોડમાં ભેગો થાય પછી આમ આપણે ભેગો થઈ જાય જબલપુર ભોપાલવાળો પછી આમ હૈદરાબાદ રોડ પછી આમ રાયપુર કલકત્તા હાઈવે ગણાય એટલે એ રીતનો મિત્રો આખે આખું રિંગ રોડ લેવાની આખો આમ ઘેરી લીધો છે એટલે હું છે કે ટ્રાફિકની સમસ્યા રહે જ નહીં એટલે એ રીતનું મિત્રો નાગપુર ને બનાવી નાખ્યું છે અને આપણે નેક્સ્ટ સિટીમાં થઈને આવશું ને એટલે આપણે સિટીનો વિડીયો લઈશું અને સિટીમાં કાંઈ ઘટે નહીં એવા રોડ રસ્તા બનાવેલા છે અને 3 માળ કરેલા છે નીચે પબ્લિક 4 વ્હીલર લે એની ઉપર ટ્રકનું છે એની ઉપર મેટ્રો છે એ રીતનું બધું સેટઅપ કરેલું છે અને આપણે જે આપણા રાયપુર રોડે જઈશું ને નિયાવતન મેટ્રો નીકળે છે અને નિયાવતન 3 લેયર બહાર આવી ગઈ છે તમને એનું કામ હાલે નહીં દેખાડીશ વિડીયોમાં થઈ સુધી બન્યા રહીજો અને ચેનલ જે સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે આપણે બાયપાસ પૂરો કરી બાયપાસ રોડ પૂરો થઈ ગયો છે અને
અત્યારે જો આપણે આવતા રહીએ રાયપુર વાળા રસ્તા ઉપર અને અહીંયા જો મેટ્રોનું કામ હાલે છે. અહીંયા સુધી હવે મેટ્રો આવી રહી છે કેમ કે આ મેટ્રોનો પોઈન્ટ બને છે. એટલે હવે મિત્રો આપણે હાલ્યા સીધા બોર્ડર બાજુ કેમ કે આગળ હવે સીધું આપણે આવશે ભંડારા અને ભંડારાથી સીધી આપણે આવી જઈએ દેવરી બજાર. ભંડારા રોડ ઉપર ગાડી ઊભી રાખી છે અને ઊભી રાખવાનું કારણ એ છે કે મિત્રો આપણે સવારમાં મિત્રો આપણે એક ટાયર ફોડી નાખ્યું છે. એટલે થોડીક આપણે ભૂલના હિસાબે ટાયર ફૂટી ગયું છે કેમ કે મિત્રો આપણે રોડ ઉપર જે આપણે બેલ્ટ આવે ને જે એ બેલ્ટ પીડ્યો હતો અને બેલ્ટ રહ્યો ને એ આપણે વાયેલા ટાયરમાં આવી ગયો એટલે એના હિસાબે આપણે મિત્રો નવું ટાયર ફૂટી ગયું છે. અને અત્યારે જોવો આપણે અહીંયા ટાયર સારું ફૂટી ગયું છે. જોવો તમે આપણે આ ટાયર રહ્યું ને અહીંયા આપણે ફૂટી ગયું કેમ કે આપણે આ હૂક માથે ગાડી ચડી ગઈ હતી એટલે અહીંથી ફૂટી ગયું છે કેમ કે આમાં ગરી ગયો હતો હૂક અને હૂકના હિસાબે પ્રેશર થયું હોય છે ને ખોલ નાખ્યું ટાયર. તો ના કેટલું હાલે 7-8 મહિના ટૂંકા કરી નાખે અને આ રીતનું આપણે થયું છે. અને અત્યારે મિત્રો એની જગ્યાએ આપણે લીપનું ટાયર રહ્યું ને એ આપણે આની ભેગું જોડી કરી છે. જુઓ તમે આ ટાયર આની ભેગું જોડીમાં હલતું હતું આની જોડીનું ફૂટી ગયું એટલે એની ભેગું આપણે આ કર્યું. અને મિત્રો હવે અહીંથી પછી આપણે એક ટાયર લીધું છે કેસિંગ ટાયર એટલે આપણે જો એ આપણે લીપના ટાયરમાં ચડાવવું છે. તો આપણે એમઆરએફનું ટાયર અહીંથી સેકન્ડ ટાયર લીધું છે અને એ હવે આપણે ઓલી બાજુ લીપ એક્સેલમાં ચડાવશું કેમ કે મિત્રો આપણે અત્યારે મહારાષ્ટ્રમાં નાગપુર વટીને તો આપણે આ ટાયર જે રહીએ ને એ આપણે હાલે બાકી આગળ છત્તીસગઢમાં જઈશું ને એટલે શું છે કે આપણે ફરજિયાત આ લીપ એક્સેલ રહીએ ને નીચે રાખવા પડે. એ નીચે જો ઊંચા હોય ને તો ત્યાં આપણે આરટીઓ મેમો આપે એટલે એના હિસાબે આપણે ફરજિયાત અત્યારે મહારાષ્ટ્રમાં જઈને એટલે આપણે અહીંથી ટાયર ફરજિયાત લેવું પડ્યું હતું. એટલે હવે મિત્રો આપણે અહીંયા ટાયરને એ બધું કમ્પ્લીટ કરીને પછી નીકળી અને આપણે અત્યારે સવારમાં નુકસાની આવી ગઈ છે. કેવું ટાયર છે એટલે હવે મિત્રો આપણે આ કમ્પ્લીટ કરીને પછી નીકળી આવી. ટાયર ફિટિંગ થઈ ગયું છે અને હવે જો આ ટાઈટ કર્યા છે આ પૂરો. કરો कितने नंबर पे कर रहा है? 2 नंबर पे. हाँ कितने साल के हो? कितने साल के हो? 15 साल का. इधर कोई रोकता नहीं है 18 साल के नीचे काम करता है. हो गया ना? चलो ठीक है. હવે મિત્રો આપણે જો ફોલ ટાઈટ થઈ ગયા છે અને હવે આપણે અહીંથી નીકળી દેવરી બોર્ડરે પહોંચી ગયા છે અને અત્યારે જો આપણે મહારાષ્ટ્રને દેવરી બોર્ડર થઈ ગઈ છે બંધ. જો આપણે મહારાષ્ટ્ર દેવરી બોર્ડર અહીંયા કોઈ જાતની હવે એન્ટ્રી કે એવું કોઈ વસ્તુ થતું નથી. દેવરી બોર્ડરને એ બધું પાસ કરી અને આપણે આવતા રહ્યા છીએ
છત્તીસગઢમાં. અને મિત્રો આપણે હવે ગાડી આગળ ખાલી કરવાની છે અને આપણને જે લોકેશન આપ્યું ને એ આપણે અહીંથી છે 60 થી 70 કિલોમીટરનું. એટલે હવે આપણે મહારાષ્ટ્રમાંથી છત્તીસગઢમાં એન્ટર થઈ ગયા છે. એટલે આપણે જે રાજનગાંવ પાસ કરીને અને આપણે ગાડી ખાલી કરવાની છે. એ આપણે આ બોરા ભરેલા થયા ને ડબરીના એ આપણે રાજનગાંવ ઉપર ખાલી કરવાના છે. એટલે હવે આપણે ત્યાં હાલ્યા જાય. અને મિત્રો અત્યારે આપણે છત્તીસગઢમાં એન્ટર થતા તડકો રહ્યો એ ફૂલ પડે છે. તો અત્યારે મિત્રો 12 વાગ્યા છે. એટલે પાર્ટીને આપણે 2-3 વાગ્યાનું કીધું હતું, 2-3 વાગે પહોંચી જઈશું. એટલે પાર્ટીએ કીધું કે ભાઈ ખાલી થઈ જઈ છે. તોય આપણે હવે અહીંયા જાય બધી ખબર પડે, કેમ કે આપણે એ જે બોર્ડર પાસ કરવાની છે છત્તીસગઢની. એટલે આપણે જે સિંગોલા બોર્ડરે આપણે ટ્રાફિક હોય એટલે ત્યાં થોડાક આપણે લેટ થઈ જાય. એટલે જોવી હવે કેટલા વાગે છે ત્યાં પહોંચતા કેમ કે આપણે લોકેશન તો હવે 60-70 કિલોમીટરનું જ છે. એ હવે આપણે બોર્ડરને ટ્રાફિક ઉપર રહીશે તો ભાઈ આપણે ખાલી થઈ છે કે કેમ થઈ છે. અને મિત્રો અત્યારે જો છત્તીસગઢ ચાલુ થતા જ આપણે જંગલ વિસ્તાર એ ચાલુ થઈ ગયો છે. જો તમે આપણે બધું જંગલ વિસ્તાર છે. જો આગળ જે આપણે હવે 7-8 કિલોમીટર આવશું ને એટલે આપણે ચિચોલા બોર્ડર આવી જઈએ જે આપણે છત્તીસગઢની બોર્ડર. અને ત્યાર પછી સીધું આવી જઈએ રાજનગાંવ. એ રાજનગાંવથી અંદર આપણે જવાનું છે ખાલી કરવા. આપણે છત્તીસગઢ અને મહારાષ્ટ્ર બધું એવું એવી રીતનું જ છે. અત્યારે છત્તીસગઢે ગણાય, મહારાષ્ટ્ર ગણાય. અત્યારે જોવો તમે તડકો હોય ફૂલે ફૂલ અને બધું જંગલ વિસ્તાર જ છે. એટલે હવે આપણે હાલ્યા જાય સીધા બોર્ડરે. ખાલી કરવાની જગ્યાએ પહોંચી ગયા છે. અને મિત્રો આપણે જ્યાં ગાડી ખાલી કરવાની હતી ને ત્યાં આપણે ગાડી ખાલી થઈ ગઈ. અને પ્લસ મિત્રો કે ભાઈ આપણે અહીંયા ટ્રાન્સપોર્ટરને ફોન કર્યો ને તો મિત્રો આપણે જ્યાં ગાડી ખાલી કરવાની હતી ને નીની કંપનીમાં પછી આપણે લોડિંગ કરવાની હતી. એટલે આપણે બપોરે નોન સ્ટોપ આપણને કીધું હતું કે ભાઈ તમે ફટોફટ જવા દીજો ગાડી, તો આજની તારીખમાં આપણી ગાડી ખાલી થઈ જાય. એટલે મિત્રો આપણે અહીંયા ગાડી ખાલી થઈ ગઈ. અને આપણે જે તમે પાછળ જોવો ને એ બોરા જ આપણે અહીંયા ઉતાર્યા હતા. અને મિત્રો ત્યાંથી ને તે પાછું આ જગ્યાએથી આપણે બોરા ભરવાના હતા. એટલે અત્યારે જોવો આપણું લોડિંગ રહ્યું છે ચાલુ. અને આપણે જે ખાલી કર્યા ને એવા ને એવા બીજા બોરા હતા. જો આ રહ્યા ને એ બોરા આપણે ખાલી કરવાના છે આપણે પાછા ગુજરાતમાં. અને અહીંયા આપણે આ ખાલી કર્યા હતા. જો અને આપણે આ કંપની છે. એટલે આમ ગોડાઉન છે પણ અહીંયા ગમે કંઈક શું મટીરિયલ બનતું હોય કંઈ ખબર નથી.